નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજની તારીખ 3/10/2025ના દિવસે આવેલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લઈને ખૂબ જ મોટી અપડેટ છે। તે ઓફિશિયલ માહિતી છે તે જાહેર કરવામાં આવેલી છે। તો એલઆરડીના ડોક્યુમેન્ટેશન બાદ ફક્ત 2 દિવસ પછી જ ઉમેદવારો માટે છે તે આવી મોટી ખુશખબર, એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મોટી અપડેટ છે તે જાહેર કરવામાં આવેલી છે। જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હોય તેવા તમામ મિત્રો સુધી છે તે આ વિડીયોને લાઈક, શેર અને ખાસ શેર કરી દેજો, જેનાથી ઉમેદવારોને આ તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે મળી રહે। અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયાના ફક્ત 2 દિવસ પછી આવી મોટી ખુશખબર, એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ડોક્યુમેન્ટેશન છે તે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે લાસ્ટ ડેટ જે 30 તારીખે છે તે પૂર્ણ થઈ ગયું છે। ત્યાર પછી આજે 3 તારીખે છે અને શુક્રવારે ભરતી બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે। એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નવી વેબસાઇટ એટલે કે gprb.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ તમામ મિત્રોએ જોવાનું રહેશે। અને જો કોઈ પણ ઉમેદવારોને પોલીસ ભરતી બોર્ડ અન્ય અથવા કોઈ પણ કામગીરી હોય તો તે માટેના હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે અને તે માટેનો સમય છે તે સવારે 10:30 થી રાત્રિના 6 કલાક સુધી છે। તે તમામ મિત્રો છે તે ભરતી બોર્ડનો કોન્ટેક્ટ કરી શકશે। અને આજે જે આવેલી મહત્વપૂર્ણ અપડેટ જો 30/10/2025ના દિવસે આવેલી કે જે પણ ઉમેદવારે પરીક્ષા આપી છે તેના વધારાના ગુણ બાબતને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે કે લોકરક્ષક કેટેગરી દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે પ્રમાણપત્રો દસ્તાવેજ ચકાસણી કામગીરી છે તે 30/9/2025ના રોજ ગાંધીનગર ક્ષેત્ર સાથે છે તે પૂરી થયેલી છે। જે મિત્રો ફરીદાણ તમને જણાવી દઉં કે લોકરક્ષક કેટેગરીનું જે ડોક્યુમેન્ટેશન છે તે 30/9/2025ના દિવસે છેલ્લી તારીખે ગાંધીનગર ખાતે છે તે પૂર્ણ થઈ ગયું છે। અને જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવવી હોય તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલ દસ્તાવેજને પણ ધ્યાનમાં લેવામાં આવશે। એટલે કે હવે ફાઇનલ જે લોકરક્ષક છે એલઆરડી તેનું ફાઇનલ પરિણામ છે તે કહી શકાય કે તે માટેના જે પણ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે વધારાના ગુણ કહી શકાય, એટલે કે જે પણ ઉમેદવારો પાસે દસ્તાવેજ ચકાસણી માટે જે અને અરજી ફોર્મ ભરતી વખતે જે દસ્તાવેજ ચકાસણી જે તમે વધારાના ગુણ માટે અરજી સ્વીકારી હતી તે ઓનલાઈન અરજી છે જે તમારે કરવાની રહેશે। અને જો કોઈ પણ ઉમેદવારોને વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતો હોય, એટલે કે ઉમેદવારો જો હાલ ડોક્યુમેન્ટેશન બાદ તમારા વધારાના ગુણ બાબતનું ડોક્યુમેન્ટેશન આપવાનું બાકી રહી ગયું હોય તો તે માટે ભરતી બોર્ડે છે તે ઓફિશિયલ તારીખ આપવામાં આવેલી છે કે 5/10/2025 દરમિયાન 17 કલાક સુધી છે તે ઓફિશિયલ ભરતી બોર્ડની કચેરીએ અને રૂબરૂ છે તે રજૂઆત કરવાની રહેશે। અને ત્યારબાદ વધારાના ગુણ અંગેની રૂબરૂ ટપાલ, ઈમેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની તમામ મિત્રોએ ખાસ છે તે નોંધ લેવી। એટલે કે ફરીદાણ જણાવી દો કે જે પાસે જે પણ ઉમેદવાર પાસે એનસીસી છે, જે સ્પોર્ટ સર્ટિફિકેટ છે અથવા રમતગમતના સર્ટિફિકેટ છે, અને જો તમે ડોક્યુમેન્ટેશન સમયે તમે નથી આપ્યા અને હાલ જો તમારી પાસે હોય ઓફિશિયલ અને જો તમારે તે માટેના ગુણ જોતા હોય તો ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ તારીખ આપવામાં આવેલી છે કે 5/10/2025 રાત્રિના 17 કલાક સુધી જે પણ ઉમેદવારોને જો ડોક્યુમેન્ટેશનમાં બાકી રહી ગયા હોય તેવા ડોક્યુમેન્ટેશન છે તેમાં તે પોતાના માર્ક વધારે મેળવી શકશે। એટલે કે કહી શકાય કે લોકરક્ષક કેટેગરી દસ્તાવેજ ચકાસણી દરમિયાન જો કોઈ પણ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલા છે તો તે પણ તે તમારે રજૂઆત કરવાની રહેશે। અને જો કોઈ પણ ઉમેદવારો હાલ ભૂલી ગયા હોય અને હવે જો તમારા ડોક્યુમેન્ટેશન બાદ તમારે વધારાના ગુણ જોતા હોય તો ઓફિશિયલ પુરાવા સાથે તમારે ભરતી બોર્ડના જે 5/10/2025 દરમિયાન છે તે ઓફિશિયલ ભરતી બોર્ડને રૂબરૂ મળી અને તમારે અરજી કરવાની રહેશે। તો ખાસ જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેવા તમામ મિત્રોને ખાસ શેર કરજો। તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।